હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ ભાઈઓ બહેનોએ સરકારી છાત્રાલય એટલે કે સમાજ કલ્યાણની હોસ્ટેલમાં ફોર્મ ભર્યું હતું એ તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો મેરિટ લિસ્ટને રિલેટેડ જે પણ માહિતી છે આ વિડીયોમાં આપણે લેવાના છીએ. તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં SJED એટલે કે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એ ઓપન કરશો. એ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમને નોટિફિકેશન પેજમાં નીચે રીડ મોર જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો તો પહેલાં જ અહીંયા તમને અપડેટ છે જોવા મળશે કે નિયામતી વિકસિત જાતિ કલ્યાણ તરફથી ગુજરાતમાં જેટલી પણ સરકારી છાત્રાલયો આવેલી હોય એમાં જેટલા પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે એનું પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો અહીંયા તમને એટેચમેન્ટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. અહીંયા તમે ખાસ નોટ એ કરજો કે વિકસિત જાતિ કલ્યાણ માટેનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવ્યું છે. જે અનુસૂચિત જાતિ કલ્યાણ હશે એ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે પણ ટૂંક સમયમાં ડિક્લેર કરવામાં આવશે. તો મેં જે અહીંયા પ્રોસેસ તમને સમજાવી એ મુજબ જ તમે જે મેરિટ લિસ્ટ છે ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા એટેચમેન્ટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમને કેટેગરીમાં ફક્ત SC/BC વિદ્યાર્થીઓ જોવા મળશે કારણ કે વિકસિત જાતિ કલ્યાણ માટેનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. જ્યારે SC કેટેગરીનું ડિક્લેર કરવામાં આવશે તો એ વિદ્યાર્થીઓનું પણ તમને જોવા મળશે. આમાં તમને SC/BC અધર અને અન્ય જે વિદ્યાર્થીઓ છે એની માહિતી જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓ OBC કેટેગરીની હોસ્ટેલ છે એમાં SC વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હોય તો એમાં SC વિદ્યાર્થીઓ પણ તમને અમુક જગ્યાએ જોવા મળશે. તો વિદ્યાર્થીઓનું પોતાનું નામ છે આમાં ચેક કરી દેવાનું રહેશે. આ PDF તમે ડાઉનલોડ કરી અને પોતાના મોબાઈલ કે ગેલેરીમાં તમે ખોલશો તો સર્ચનું બટન પણ તમને જોવા મળશે. તો આમાં ટોટલ 2603 વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યું છે એ તમે અહીંયા જોઈ શકો છો. આમાં તમે કોર્સ મુજબ જોઈ શકશો, કેટેગરી મુજબ પણ જોઈ શકશો અને ટકાવારી મુજબ પણ તમે જોઈ શકશો. તો જે પણ હોસ્ટેલનું તમારે જોવું હોય એ તમે PDFમાં જોઈ શકશો. જે પણ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય એ તમામ વિદ્યાર્થીઓને જે પણ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય ત્યાંનો સંપર્ક કરવાનો રહેશે. ત્યાં નોટિસ બોર્ડ ઉપર પણ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવતું હોય છે. તો આગળની જે પણ પ્રોસેસ કરવાની છે એના માટે જે પણ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય ત્યાં તમે સંપર્ક કરજો અને જે પણ હોસ્ટેલ તરફથી ડોક્યુમેન્ટ તમને મંગાવવામાં આવે એ તમામ ડોક્યુમેન્ટ તમારે ત્યાં રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ તમે રજૂ કરી લેશો ત્યાર પછી હોસ્ટેલમાંથી જ્યારે તમને કહેવામાં આવે કે હવે તમે હોસ્ટેલમાં જઈ શકો છો રહેવા માટે ત્યારે તમારે હોસ્ટેલમાં જવાનું રહેશે. તો અત્યારે તમને વિકસિત જાતિ કલ્યાણનું જોવા મળશે. ટૂંક સમયમાં અનુસૂચિત જાતિ કલ્યાણ એટલે કે SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટેનું પણ ડિક્લેર કરવામાં આવશે. તો એ વિદ્યાર્થીઓ પણ આવી જ રીતે મેરિટ લિસ્ટ છે તે ચેક કરી શકે છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો છે તે બનાવતો રહીશ. હવે આ પ્રથમ રાઉન્ડ માટેનું મેરિટ લિસ્ટ છે. આ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું હોય તો આના પછી સેકન્ડ રાઉન્ડ આવશે. એમાં એ વિદ્યાર્થીઓને એડમિશન મળી જશે. એડમિશન છે એ ટકાવારી ઉપર આધારિત હોય છે. તો જ્યારે બીજું રાઉન્ડ આવશે ત્યારે પણ હું તમને લોકોને Instagram પેજમાં અને YouTubeમાં અપડેટ છે તે આપી દઈશ. જો તમને અપડેટ પસંદ આવી તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.